સુરેન્દ્રનગરના ચોટીલામાં ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ સહિતના ઇસમો વિરુદ્ધ 40 લાખની ખંડણી તેમજ અપહરણની ફરિયાદ ચોટીલામાં નોંધાતા સનસનખીજ મચી જવા પામી। ચોટીલામાં આવેલ ચેસ્ટા હોસ્પિટલના સંચાલકનું અપહરણ કર્યા બાદ ખંડણીની માંગણી કરાઈ હતી। પહેલા 55 લાખ ત્યારબાદ 40 લાખની અપહરણ બાદ માંગણી કરવામાં આવી હતી। ચોટીલા પોલીસે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીત મોરી સહિત 2 ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી। હું બડમલિયા રમાબેન મુળુભાઈ, ચેસ્ટા હોસ્પિટલની ઓનર, ચેસ્ટા હોસ્પિટલનું સંચાલન કરું છું અને છેલ્લા 17 વર્ષથી ચોટીલામાં સ્વાસ્થ્ય સેવા પૂરી પાડું છું। અને કાલે મારી હોસ્પિટલે સવારે 9 વાગ્યાના આડાગાળામાં એસઓજી ગાંધીનગર એવી રીતે કરીને 2 જણા આવ્યા। મેડિકલમાંથી પહેલાં 2 ગોળી લીધી કે મને ગેસ એસિડિટીની ગોળી આપો અને વિક્સ આપો। એ કર્યું પછી કે મને સફોકેશન થાય છે એમ કરીને એણે અંદર રૂમ માંગ્યો, એટલે અમે એને બેડ ઉપર સુવડાવ્યા અને 5-10 મિનિટ પછી એણે તરત બધું આમ ફોનથી શૂટિંગ ચાલુ કરી દીધું કે તમે આવા કામ કરો છો ને તમારા વિરુદ્ધ એલિગન્સ લાગી શકે છે ને। એટલે મારા સ્ટાફના છોકરાએ એને કીધું કે સાહેબ તમે આવી બધી વાતો ન કરો, તમે ચલો બહાર આવી જાવ। બહાર આવવાનું કીધું એટલે તરત એણે મારવાની કોશિશ કરી, તો મારા સ્ટાફનો છોકરો છે એણે એનો કાટલો પકડ્યો। એટલે કે હું આમ કાર્ડ ખાલી જેવું તેવું જ બતાવ્યું કે જો હું ગવર્મેન્ટ ઓફિસર છું, મારી ઉપર આવું કરો છો તો તમને બધાને હું જેલ હવાલે કરી નાખીશ, જેટલા છો એટલાને। એટલે રાડારાડી થઈ, મને સ્ટાફ તરત દોડાદોડ બોલાવાયો કે આવો તો કોઈ હોસ્પિટલે ઝઘડો કરે છે। હું આવી અને મેં જઈને સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ જે હોય તમે ઓફિસમાં આવો, આપણે ઓફિસમાં બેસીને વાત કરીએ। તો કે નહીં, તમારા સ્ટાફથી અમારા ક્લાસ 1 ઓફિસરને એસઓજી ગાંધીનગર ઉપર હુમલો કરવાની હિંમત કેમ થાય? તમારે માથે આવા એલિગન્સ લાગશે ને 186 લાગશે ને તમે જેટલા છો એટલા બધાને જેલ હવાલે નોન વેલેબલ વોરંટ ઇસ્યુ કરીશ ને। એટલે હું બહુ જ ડરી ગઈ ને એટલે મેં એમના પગ પકડીને રોવા માંડી કે સાહેબ હશે, છોકરું છે, ભૂલ થઈ ગઈ, એને તમારી યારે મિસબિહેવ ન કરવું જોઈએ। પણ છતાંય કોઈ વસ્તુમાં માનવા તૈયાર નહોતા। એટલે મેં કીધું કે સાહેબ તમે બેસો, આપણે હમણાં વ્યવસ્થા કરીએ, મારા સાહેબ કે પાર્ટનર કોઈ આવે એટલે આપણે બધી વાતચીત કરીએ। તો એ કોઈ વસ્તુમાં માનવા તૈયાર નહોતા। પરાણી ઓફિસમાં લઈ આવી, બેસાડ્યા, શાંત પાડીને મેં પાણી પાયું અને મેં એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ નાના માણસો છીએ, તમે અમારી ઉપર બીજા કાંઈ એલિગન્સ ન લગાડો એમ, એક પહેલી ને છેલ્લી ભૂલ અમારી માફ કરી દો। તો એણે એવું કીધું કે હું અહીંયા કમ્ફર્ટ નથી તમારા એરિયામાં, મને તમારા માણસોનો વિશ્વાસ નથી, તમે ચાલો ગાડીમાં મારી સાથે બેસી જાઓ। એટલે એની પ્રાઇવેટ ગાડીમાં મને બેસાડી અને સીધા ઢેઢુકીથી પણ આગળ દ્વારકાધીશ હોટલમાં બેઠા। ત્યાં એણે પોતે ચા પાણી નાસ્તા કર્યા, વોશરૂમ જઈ આવ્યા, પછી ત્યાં એણે કીધું કે તમારા સનને ફોન લગાડો કે 40 લાખની વ્યવસ્થા કરે, નતર તમને બધાને પૂરી દેવામાં આવશે। વિક્રમસિંહ જાડેજા, દિવ્યાંગ ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।